ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આટલો પવન છે, આમ જો છે કેટલો બધો પવન છે. જો પેલો રાવણો તો જો થોડોક છે ને ઉપરથી કપાવાનો છે, પણ વાત કરવાની રહી જાય છે. ચોમાસાની આડે ગાડે છે ને થોડા થોડા ઝાડનું કટિંગ કરીએ છીએ અમે. આમ જો કેટલો બધો પવન છે. મહાદેવ બધાને કેમ છો? હું જઉં છું સ્વિમિંગ પુલ બાજુ આમ મોટું ચક્કર મારવા. અને આજે અમારે છે સન્ડે, ફૂલ ડે હોલિડે. એટલે સવારમાં છે ને વાડીમાં હું ચક્કર મારતી હોઉં છું. અને આજે રવિવાર છે ને એટલે નૈનાબેનના બંને છોકરાઓ છે, એટલે શૌર્ય ક્યાંની રાહ જોઈને બેઠો છે કે તું જા અને જલ્દી લઈ આવ. કારણ કે એને ખબર છે કે બધી સાધના અને નિકુંજ આવશે, નૈનાબેનના બાળકો નાના બે. તો એ રાહ જોઈને બેઠો છે કે તું જા, એટલે આજે આખો દિવસ બપોર સુધી એટલે ને બહુ રમવા મળશે. કોઈ આવે ને એટલે બહુ ખુશ થઈ જાય. હું અહીંયા આવી જાઉં સ્વિમિંગ પુલ પાસે. કેટલો પવન છે. કાલે આટલો જ પવન હતો. દોડીને જઈશ. જો આ સાધના, આજે અમારે બિઝી સન્ડે છે. જો મહેમાનો હવે જાય છે અને શૌર્યભાઈનો આજે સન્ડે છે ને અમારો ઝકાસ છે. જા નિકુંજ બેસીને ચલા, હાથ છટકે તો વાગે. આજે મારો દિવસ પણ બહુ જ આનંદનો છે, કારણ કે ઓરણીવાળું ટ્રેક્ટર આવ્યું છે વાવણી માટે, રોપણી કરવા માટે. બિયારણનું હમણાં જસ્ટ નાનું એવું ટ્રેક્ટર આવ્યું છે. તો અમારા લક્ષ્મી માટે મકાઈ, જાર જે પણ હોય બધું મિક્સ અમે વાવણી કરશું. અને મારે બીજે હવે ક્યાંય વાઢવા નહીં જવું પડે. અમારી પોતાની જ વાડીમાં બસ વાઢીને એને સીધું ખવડાવવાનું છે. પાણી માપસરનું હતું એટલે અત્યાર સુધી અમે ઉનાળામાં કશું કર્યું નહોતું વાવણીનું. એટલે એક વરસાદ સારો પડી ગયો જેથી જમીન પણ પોચી થઈ ગઈ. અને તો અત્યારે કામકાજ ચાલે છે. હમણાં જસ્ટ ટ્રેક્ટર આવ્યું, એ લોકોએ કીધું તે પ્રમાણમાં અમે બિયારણ લઈ આવ્યા. તો હવે હું મારી જ વાડીમાં વાઢવા જઈશ, બીજાની વાડીમાં નહીં. નહીં લક્ષ્મી, મજા આવશે પછી વાડી. પણ એક બીજું શું થશે કે અમારે મચ્છીની જાળીથી બાઉન્ડ્રી કરવી પડશે, નહીંતર અમારા લક્ષ્મીબેન જેમ મારો ફુદીનો ઉપાડી લીધો એમ બધું ઉપાડી લેશે. અને મસ્તી બહુ સૂજે. તુલસી ખાય નહીં પણ તુલસી ખેંચી કાઢ્યા. બોલો, તુલસી ખાય નહીં પણ તુલસી ખેંચી કાઢ્યા. તો અત્યારે જસ્ટ હું ચલો તમને બતાવું. મસ્ત જો વાવણી થાય છે, ઓરણીવાળું ટ્રેક્ટર આવ્યું છે, જેથી કરીને પાણી માપસર છે ને એટલે આ બધું જોવું પડે. આમને બેકલ દે પેલા હા બધા આવું છે જબલું જાળવા એમ તો પડે છે ને. જય શ્રી કૃષ્ણ. કાલનો બ્લોગ, કાલે ટ્રેક્ટર આવ્યું ઓરણીવાળું, પછી મારેથી કોઈ વિડીયો થયો નહીં. તો કાલ સાંજનો પ્રોગ્રામ કહી દઉં કે અમે તાલાળા ગયા હતા અને નર્સરીમાં એટલા બધા મસ્ત છોડ લીધા. તો હું અત્યારે હજી આજે 1-2 દિવસ લાગશે રોપવામાં, પણ ટાઈમ નથી એટલે હું સહેજ પલાળી દઉં. એક લાલ જામફળી લીધી કલમી, એક સેતુર લીધો, પછી લાલ કલરના
મોટા મોટા ગુચ્છાવાળા એક્ઝોરા આવે, એ એક્ઝોરા લીધો. એક્ઝોરા મારા પપ્પાને બહુ ફેવરેટ હતો. અને બે અલગ જાતની મની વેલ લીધી છે, અને બે લીધી છે મધુમાલતી. એ લોકોએ અમારે માંડવો કરવો છે અહીંયા, વેલનો માંડવો, કારણ કે તડકો બહુ રહે છે ઉનાળામાં. આ પોષણ નહીં, પણ આ જે બેસવાની જે જગ્યા છે, ઓટલો છે, તો એ લોકોએ ખાસ કીધું માંડવા માટે એટલા ફૂલ આવશે. સાદી મધુમાલતી નથી, સાદી મધુમાલતીના ફૂલ અલગ હોય, તો આ અલગ જાતની આપી છે કે આમાં એટલો છાંયડો થશે અને ફૂલના ઝુમખા મોટા આવશે. કાલ સાંજે અમે તાલાળા ગયા હતા. સેતુર અને લાલ જામફળીની જે કલમ છે એ મારે આ શેઢે રોપવાની છે. હું અહીંયા પાણી પાવા આવી હતી. મને જામફળ, લાલ જામફળ બહુ જ પ્રિય છે. જો આ લાલ જામફળીની કલમ, પછી આ લાલ એક્ઝોરા. એક્ઝોરાના ઝીણા ફૂલે આવે, મને મોટા ફૂલે આવે. ફૂલ છે ને ગુચ્છામાં થાય, અને એ બહુ જ સરસ થાય. અને આ છે બે મધુમાલતી, અને પેલો જે છે ને એ સેતુર છે મારો. તો બે ઝાડના રોપા છે, અને બાકી બધી બે જાતની મનીવેલ છે. જો અહીંયા ઝાડ પર ચડાવવા માટે ખાસ મનીવેલ આપી છે. એક મોટી મનીવેલ અહીંયા છે, અહીંયા પણ એક વેલ ચડાવી છે ઝાડ પર, કારણ કે એનો લુક બહુ સરસ આવે. અને બીજું આ મનીવેલ છે, પણ એ બહુ નાની છે, તો એક અહીંયા મનીવેલ ચડાવી છે. આ નાના પાનવાળી છે, એટલે આ ચંપા પર ચડાવી છે. આ ચેરી કલરનો મારો ચંપો છે. જો એક આ અને એક આ, ગેટની બંને આજુબાજુ ડાબે જમણે જે બંને છે ને એ સેમ કલરના ચંપા લગાયા છે. આ હું વડોદરાથી લાવી હતી. જો કેવી સરસ એકલી ચરે છે. જો અત્યારે દૂધ પી લે ને શૌર્ય, પછી મારે હોમવર્ક કરવાનું. અત્યારે મારે સૌથી પહેલાં હોમવર્ક, એ ઉઠું ને એટલે પછી જેટલું રમવું હોય, અને મારે જે રસોઈનું કામ હોય, બરાબર. આમ તો અહીંયા રહેવા દઉં તો વાંધો નથી, પણ છે ને જેટલો ઠંડો પહોર હોય ને, ઠંડક જેટલી શાંતિ, તો જનાવરની બીક બહુ લાગે, દીપડાની, સિંહણની. એટલે હું છે ને ક્યારેય એકલી ના રાખી શકું. અત્યારે જો કેટલી સરસ વાડીમાં લીલોતરી થઈ ગઈ છે, એટલે એ જાતે આવી છે ચરવા. કાલે વિડીયો સ્વિમિંગ પુલમાં સાપ પડ્યો તો એની રીલ કરી હતી. કેવી લીલોતરી કેટલી સરસ છે. 5 મિનિટ રહેવા દઉં છે ને, ભલે ચરતી, પછી કરાવું શૌર્યને થોડું હોમવર્ક. મારો જીવ ના ચાલે એટલો જલ્દી પૂરવાનો. જો વાદળ તો ક્યાંય નથી, અને લીલોતરી વાડીમાંય સરસ છે. કાલે જો આ પેલું કે ટ્રેક્ટર આવ્યું હતું ને, તો જે આ બધા પટ્ટા એના છે, ઓરણીવાળું ટ્રેક્ટર, અને બાકી બધી લીલોતરી છે. જે આ પાછળ કેટલી બધી છે. કાલે જો અહીંયા ખૂણામાં સાપ પડ્યો હતો, એટલે બહાર કાઢ્યો. જો છે ને એ રે લક્ષ્મી.